જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લે આવ્યા અમારા નુકરા. એને અમારા અર્જુન ગાંડો આવ્યો દોડવા. એને કે રિંગમાં આવ્યા. દોડી છે જોરદાર. એમ તો જો મહાદેવ જેવા તો કોઈ ન દોડે. એને અમારે મહાદેવ જેવા તો કોઈ ન દોડે. હમણાં આવ્યા હવે રિંગમાં. હવે જો વરસાદ વાળું વરસ કરે ને ના વરસે ને તો એને કે વરસાદ જો ન વરસે ને તો જોઈ. એને નામ છે અર્જુન નુકરો. 3.5 વર્ષ થયો છે. તારીખ તો આપણે યાદ નથી એની બરાબર, કારણ કે લેવા તો આપણે બીજા પાસેથી લઈએ. બીજા તો હા શું ઘોડાવાળા હટે લે આ જોઈ લે આ ભરાઈ દઈએ એટલી વાર મને દમાઈ જતો માટી આરામીનો દીકરો જોઈ લે. ગમે ઓઈલો થાક ઉતરી જાય એમ તો ઘોડો લોટી લઈએ એટલે જોઈ લે. બેઠો એટલે આમ હાવ જ બેઠો થયા ઉભા. માટી થઈ ગયા હમણાં. નામ છે ભાઈ, નામ અમારે અર્જુન છે નુકરો. અબોર લાઈનનો વ્યવહાર ને અબોર લાઈનનો લે એની જરાક હટે. અને રિંગ બહુ મોટી પડે. આપણી રિંગ છે ને નાની જોઈએ રિંગ ખરેખર. વ્યવહાર ને દોડવા વાળાને થોડીક તકલીફ પડે. એક જણ હોય ને એટલે એને પાસે આવે તો હરખી સોટાડાય. એને સોટાડાય લે હરામી નથી કરો. આખી રીંગ અમારે એક મહાદેવ ને આલિશાન વસેરો હોય ને એ પણ એવો દોડે. આજે હરામી નથી કરે. આન તુફાન તો એને આન તુફાન એટલે અમે આને લઈ આવ્યા હતા. એ પછી એક ભાઈ 51 લાખનો માગ્યો હતો. એક ભાઈ 60 લાખ કીધા હતા ને પછી છેલ્લે 75 લાખ કીધા હતા. એને 75 લાખ કીધા હતા ને. એટલે આપણે કંઈ તમારે વિદેશ જાવ ને તો આમ કંઈ ખાવાની કે જરૂર નથી. અને એકને વેચી નાખીએ એટલે વિદ્યું. પણ આપણે તો એમ કે તમે વિદેશ જતા હોય ને હાબાઉ કોઈક રૂપિયા આવે ને, કોઈક રિલાયન્સવાળા આવે એ વાત દેવા ને ભલે ને ખાતા હોય ગણગાને લેવા જાય ને તો પછી આપણે ન ચડે. જોઈ લે ઊભો હોય તેમ. આદત એવી ખરાબ છે. અને કાંઈ રિંગમાં આવે એટલે લીડ કરે. રિંગમાં આવે એટલે લીડ પાછી નાખવી પડે ને કાં રેતી બગડી જાય. એને કાં રેતી બગડી જાય એવું. હા ભાઈ, અબોર લાઈનનો હે. બાપનું નામ હતું અર્જુન બાંડો. એને અર્જુન બાંડો જે કારુભાઈ છે ને એને સીતાપર ગામનું નામ હે. ગુલાબ દાદાના દીકરા હે કારુભાઈ. મુસલમાન હે. બહુ ભારી ઘોડા રાખતા. અને આ પંજાબમાં જ લઈ આવ્યા હતા. બોર લાઈનનો હોય આના બાપને. એને એના બાપને અહીંયા લઈ આવ્યા હતા પંજાબમાંથી. અને પછી એને ત્યાં હતો એટલે આના બાપની એક આંખ છે ને કારુભાઈ એમ સારા માણસ ફોડી હતી. ત્યાંથી પછી અમારે અહીંયા આવ્યો હતો પોરબંદરમાં. એમ કે પોરબંદરમાં બાપ આવ્યો હતો. એક જ વસેરો છે અમારી પર. આની 3 બીનું છે નું કરીએ એ બેસ્ટ છે. અમારે રાણાવાયુમાં હે, એક અહીંયા સિસલી ગામમાં હે અને એક છે સિમ્બરમાં. તો એની બેનું છે. બાકીના તમારી પર અબોર લાઈનના નથી. અમારી પર લાઈન બનાવીને વેસવાવાળા જાદા. એને ખોટીના જાજા તાર તો ભૂખ્યા અમારે દીકરાઓને ખાધા જેવું ન હોય. ચડી ગઈ હવે ચડી. કદાચ સેટો હોય જ નથી ચડતી. જઈ ને ભાઈ ઘુમરો મેળ્યો પાછો આવી. દિવારને અમારે આગળ ઘોડાવાળા ભૂખ્યા એમ જ મારે. ઘોડાવાળા આવે ને ભૂખ્યા એમ જ મારે. હવે ભાઈ અમારે અર્જુન ગાંડા આવ્યા રિંગમાં. હમણાં છે ને શિયાળો આવી છે ને એટલે આને ઓતળી નાખીએ. નકર તો લોંટકા બહુ થઈ જાય. આ તો નથી બહુ લોંટકો થતો. અમારે તુફાન છે ને એ બહુ થઈ જાય. તુફાન ને બહુ દૂધ ને માખણ જડે ને એટલે થઈ જાય. આ તો ફિટનેસ આમ સારું જ રહ્યા. બહુ પછી ખાઈ નહીં હોય તો એના કારણે દૂધ તો જડે પણ થોડું જડે. તો ગાયું થોડી હોય ને એટલે ભાઈ આપણે આમાં કંઈ તમારે કોઈને વિદેશ જવું હોય ને તો પૈસા નથી ખાવા. નોર્વે ચાલુ છે. એમાં પગારી ભારી છે 2,88,000. અને આગળ વિડીયામાં બના રહેજો એટલે આપણે બનાવીએ જોઈ લઈએ.
એટલે પછી ખરેખર ભાઈ એ નોર્વે હે ને ગા જેવું હોય. એમાં કામ તો 4 ફેક્ટરીઓમાં હે. માછલા પકડવાનું હોય, પેટ્રોલ પંપનું હોય અને ટ્રક ડ્રાઈવર. પણ બધાયથી હારું ને હરો હે ને વેર હાઉસ છે. અને એમ ઘણા બધા માણસો થઈ ગયા, 27-27 થઈ ગયા, આપણે બીજા થઈ ગયા. એટલે જેને જવું હોય ઝડપ કરજો ને. હવે બંધી થવાની તૈયારીઓમાં હે ને. 1 તારીખે તો કરી જ દઈએ અમારે, પૂરા થાય કે ન થાય. કારણ કે થાઈલેન્ડ અને શ્રીલંકામાંથી ઇજિપ્તમાંથી મગાવી લઈએ. અને આપણે આમાં થાઈલેન્ડના હાલે, ઇજિપ્તી હાલે, નેપાળના હાલે. અને કોઈને જવું હોય તો એમાં ઉંમર છે 20 વર્ષથી 45 વર્ષ. કેમાં? નોર્વેમાં. અને પગાર છે 2,88,000. ત્યાંના 3,000 હીરો હોય, આપણા અહીંના 2,88,000 થાય. ત્યાં તો 3,000 જ થાય. કારણ કે એના રૂપિયા અહીં જાજા થાય ને એટલે આપણે ત્યાં નોકર થવા જવું પડે. આપણે બધા ભ્રષ્ટાચારી હોય ને આખો રહે. મોદી સાહેબ હે એવા બધા થઈ જાય ને આપણે ક્યાંય મૂલ્ય ન જવું પડે. પણ વાહે મોદી સાહેબને હમારશે. કારણ ક્યાંક પૂગે. આપણે ઘરમાં નથી પૂગતા દાદા, એ ક્યાંક બિહાર પૂગે. પછી જરાક આમ યોગી બાબા જેવી ખીજ નથી ને કરતો આપણે અહીં હાલે. યોગી બાબા લીએ ઉધડા મસાઈનું કેમ મકાન બકાન ભફેડી નાખે, ગમે એ હોય. પછી હિન્દુ યા મુસલમાન. એટલે એવું હે ભાઈ. એમાં વેર હાઉસમાં કામ એટલે ગોડાઉનની અંદર બધા પેકિંગ કરવાના હે ને. એ લંડનને બાજુમાં જ છે. નોર્વે હે ને એ ટાયરી પર ઘણી પડે. એટલે વેર હાઉસમાં જ જવાય અને એને અંદર આપણે કામ કરી શકીએ, બહાર ન કરી શકીએ. આપણે ત્યાં જઈને કંઈ ખેતી કે પેટ્રોલ પંપમાં માછલા ન પકડી શકીએ. માછલા પકડવા જાય તો મરી જાય. એ તો પકડે. ન્યાયનો જન્મ હોય ને તો એને ટાઈટ ન લાગે. એટલે વેર હાઉસમાં ગા જેવું હે. એમાં લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. અને ખાવા પીવાનું રહેવાનું બધું આપે. એનું બધું આપે. પણ ખાવાનું આપણે ન ભાવે. કારણ કે ત્યાં તો બટર ને પાઉં ને ખાબૂસ ને એવા બધા હોય. આપણે એ ન ભાવે એટલે એ જાતે બનાવવાનું જ રહીએ. ત્યાં બધું જડે. આપણું ઇન્ડિયનનું ખાવાનું પણ મળે. અનાજ કરિયાણું મળે. તૈયાર ન મળે ઓટલું એ છે. આમ તો છે આપણા ત્યાં ઘણાય નોર્વેમાં. અને પગારી બહુ ભારી. અને તમે પૂગી જાઓ ને એટલે 3-4 મહિનામાં કે 5 મહિનામાં ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો, 18 વર્ષથી નાના હોય તો. અને 5 વર્ષે તમને ત્યાં નાગરિકતા આપી દે. કારણ કે ત્યાં માણસ ઘટે, આપણે ત્યાં ઘણા છે. એટલે એવું હે ભાઈ. એ વારને કોઈને જવું હોય ને તો એ ખરેખર નોર્વે ગા જેવું હે. પછી એક ડ્રેન માર્ક હોય, CNC ઓપરેટર જોઈએ. એટલે કોમ્પ્યુટર આવડતો હોય ને એ ઓપરેટર જોઈએ. અને ભણેલા હોય તો કોમ્પ્યુટરની તો ક્રોસ કરાવે રાજકોટમાં, શીખી જાઓ. એમાં 4,32,000 રૂપિયા પગાર છે. કાયમ તમારે 7 કલાક જ કામ કરવાનું, એથી વધારે નહીં કરવાનું. ફોન આવે એટલે આપણે જરાક કાપીએ ઘોડાવાળા માણસો. એટલે ભાઈ જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ભારત. અને રામભાઈ ગાયુવાળા ને ઘોડાવાળા ને આપણે જોઈએ ને એમ. આપણે તમારે કોઈને એમ થતું હોય એટલે આપણા મોબાઈલમાં રેકોર્ડિંગ છે. આપણે 2-3 સાંભળતા જેને એમ આવી ગયો હતો ને, એ હલકીના આંબા બોલતાય નથી. એ તો કહે કે નાર રામભાઈ ખોટું બોલે. પણ આપણા મોબાઈલમાં રેકોર્ડિંગ છે. કેટલા લાખનો અર્જુન માગ્યો હતો નહીં. આપણે કંઈ વેચતા નથી. વેચીએ તો વેચી નાખીએ એવા સારા રૂપિયા આવે તો. કંઈ 60-70 લાખ 80 લાખનો નથી મગાય. એને કે કારુભાઈ છે ને એને ખુદે જ માગ્યો હતો. એનો તો આપણે કહી શકીએ. તો આપણો ભાઈબંધ છે એટલે એ તો સાચું જ બોલી. એને પહેલાં 70 લાખ કીધા હતા. અહીંયા ઊભો તો અર્જુન. પછી છેલ્લા 75 લાખ કીધા હતા. જ્યાંથી અર્જુનનો બાપ અર્જુન આવ્યો હતો ને, એ સરદારજી. એની સરદારજી પાસે 100 ઘોડા હતા. તેથી અહીંથી આપણો અર્જુન એને લાઈ બતાવ્યો હતો. તેથી અર્જુન હતો મારા હિસાબથી 12-13 મહિનાનો. એટલે એવું હોય. એટલે આપણે તમારે કોઈને પૈસા ખાવાની જરૂર નથી. બાકી હલકી ના હોય તો કીએ. કારણ કે હલકી ના હોય ને એ કહે કાં પૈસા ખાઈ ગયા. આપણા ઘણા ખાઈ ગયા. આપણે કોઈને ખાઈ નથી ગયા. ખાઈ ગયા હોય ને તો આવું કામ જ ન જડે. અભણમાણા મહિને 8-10 લાખ રૂપિયા કમાઈ શકીએ. 15 લાખ. જો અમે 30 જણા થાય ને તો રૂપિયા થાય 15 લાખ. ભલે આપે 50,000. એને સામે જવાબદારી એવડી. કારણ કે 30 જણાને રૂપિયા 10 લાખ લેખે કેટલા થાય? 3 કરોડ. એટલે એ તમારે શ્રદ્ધા ભગવાન ઉપર હોય ને વિશ્વાસ હોય તો જ આપજો મારા ભાઈ. આમ 10 લાખ ભરવાના હોય ને 10 લાખ હોય ને એ જ ભરજો. નકર પછી આમાં વિઝા ફી કપાય અને તમારા પૈસા જાય. એટલે આપણે કોઈના પૈસા જાય પોહાય નહીં. કારણ કે એ ગવર્મેન્ટ વિઝા ફીના કાપી લે. વિદેશ છે એને પૂછજો કોઈ. તમે ન હોય હગાવાલામાં તો કોઈ છે. અને પછી તમે હાલો કે આમાં નોર્વેમાં પહેલાં 1.5 લાખ ભરવાનું હોય વિઝા ફીના. પછી વર્ક પરમિટ આવે ત્યારે 2 લાખ. એટલે કેટલાથી 3.5 લાખ.
પછી પાછળ વધે અમે 10 લાખ લઈએ એટલે 6.5. હવે તમે 6.5 ન કરો ને તો એમાંથી પછી વીજા ફી કપાય અને એ સરકાર ખાઈ જાય, એટલે એ આપણે કોઈ દે આપે નહીં. અમે થાય બદના. તમે કોર્ટમાં જઈને કરો કેસ કે પોલીસમાં કરો ને તો એ સરકાર ન આપે, કારણ કે એ તો ખાવાની છે. માં કોઈ દીદી કરાવીને દઈએ જ નહીં. એટલે આ એવું હોય, પછી આપણે ગમે એમ કરીએ આપે જ નહીં. એમ લખેલું જોઈએ કે ભાઈ વીજા ફી નહીં આપી, પછી તમે રૂપિયા ન ભરો તો વીજા ફી જાય. આમાં ભણેલાની કાંઈ જરૂર નથી. લેડીઝ જેન્ટ્સ ગમે હાલે ને આ ગા જેવું. નકર તો હું કેમ બોલે સબમિરિયન નથી કહેતો, એમ 5 લાખ ભરવાના. પગાર છે લાખ રૂપિયા થાય, તમે ઓવર ટાઈમ આન તેન કરો તો. અહીં તો કદાચ ઓવર ટાઈમ કરો ને તો રૂપિયા બેન 88 હે ને નોર્વેમાં, એ કદાચ તમે 4 લાખ કમાવો. એને કે 4 લાખ કમાઈ શકો, 1.5 લાખનું કરી શકો. એટલે ખરેખર આ ગા જેવું હોય ને આમાં અભણી હાલે ને બધા હાલે, લેડીઝ છે આ ઘણીએ ના નીકળે. તમને એમ કે રામભાઈને 50,000 જડે તો હાટું કરું, આપણે જ ગણાય જડે. ભગવાન દયા હોય ને ભગવાનને ખબર હોય ને કે એટલા જ રામભાઈને દેવાય, એટલા જ દે. નકર તો ગણાઈને રૂપિયા જ જોઈએ, ગણાઈને કામ જોઈએ પી ન દે. મારે પોતાને રિલાયન્સ નાખવું તો ભગવાન ન દે, મને રિલાયન્સ. કારણ કે આપણે રિલાયન્સ નાખીએ ને તો ભગવાન દે. આપણે પ્લેન લઈએ ને પ્લેન લઈએ એટલે આપણે જ નથી નિહારે ધક્કો જ ખાતો નથી ભણી વાગા. એટલે આપણે કહીએ કે લાવ પાઇલોટને હું કાં ડ્રાઈવરને કે હું આવી ક્યાં પ્લેન તો કાં ખબર પડે કે હમણાં ના આવડે. એટલે પછી ડ્રાઈવર તો આપણા ઘરો નોકરી કરતો હોય, પાઇલોટ એટલી થાય દબાય અને આપે હાંકવા. એટલે આપણે ક્યાંક કોઈક રહેતા હોય ને 10, 15, 20 જણા કે ક્યાંય મેળો હોય ત્યાં જઈને ઠોકીએ, એટલે હેઠલાઓને મારી નાખીએ ને આપણે મરી જાય. એટલે આપણે ભગવાને એમ ન દઈએ. એને હું રિલાયન્સને બાજુમાં જ નીકળ્યા આમ વિચાર કરું કે આ કોઈક દીક નખાઈ ખરી. એટલે એવું છે, કારણ કે તમારે એક ભેંસ ને એક બકરી હોય ને તો તમે એને 5-5 કિલા સણા આપો ને કે ઘઉં આપો એટલે ભેંસ અને બકરી બેય ખાઈ જાય. હવે ભેંસ હોગાર વારતી ને બકરી ફાટી પડે. એટલે આપણે જ નથી દેતા તો ભગવાન ન દે. એટલે એટલું યાદ રાખે. બાકી તો હલકી ના હોય ને તો ખટપટ કીધા રાખે, વાત તું કરે. બાકી હામ ભા ના ભાઈબંધ તો જોઈએ તો કરણ જેવો. અને આ દીનું દીકરીઓ કોઈ ભાગે ભાગવું હોય ને તો કૃષ્ણ જેવો હોય એના ભેરું ભગાય. બાકી ખદડીના હલકીની જાય ભેરું ભગાય પછી તમે બરબાદ થઈ જાવ. જીવું ન રહ્યું. આપણે અમુક ઠેકાણે જાય ને આપણે કારજ્યાં ભરી જાય કહું અને જીવતી લાઈસ્યું બનાવી દે સોદીના વાહેથી. હારા ને એવા હલકીના જીવતી લાઈસ્યું બનાવી દે. દીકરીઓ પછી મા બાપ પાસે ગા જેવું હગાવાલા ગા જેવી ન હોય, જાય ક્યાં જીવતીઓ પાસે મરી ન હોગે. 1-2 છોકરા હોય ને એને મરવું હોય મોત પણ ન દે ભગવાન. એટલે આવી ભૂલ્યું તો ગમે હિન્દુની હોય કે મુસલમાનની કરતી જ નહીં. કારણ કે પછી ચેલી ના તમારા મા બાપ કે ભાઈ ન હોય ને તમારો ઘરવાળો મરી ગયો કે ઘરવાળાનો એક્સિડન્ટ કે કાંઈક થયો ને એટલે એવી ભૂંડાઈ થાય બેનું દીકરી. એ તો ભગવાનને કે દુશ્મનને એ દી ન દેખાડતો. આપણે તો એ કહીએ. તમારે કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98-252-053-89. એને કે એવા દી તો ભગવાનને કે દુશ્મનને ન દેખાડજે. આપણે અમુક ઠેકાણે જાય નામ નથી લેતા, જેવી લાઈસી બનાવી દે એવી હલકી એની હારા હે. આપણે તો યોગી આદિત્યનાથના જે રાજ ન હોય ને કે તેનું બી ન રહેવા દઉં, એને કે બી ન રહેવા દઉં, ન રહેવા દઉં, ઘર ખેતર કાંઈ ન રહેવા દઉં. એવાને એવી દીકરીઓને કોસવા ને જીવતી લાઈસી બનાવી દે નાખો દે. એને 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 એની હાલત જોવો. એટલે ભગવાનને કે એવા દી કોઈને ન દેતો, દુશ્મનને ન દેતો. આપણે તો એમ કહીએ. એટલે આપણી બધી બહેનો દીકરીઓને રિક્વેસ્ટ છે, ભાગવું તો કૃષ્ણ કાર્ય ઠાકોર જેવા ઘરું ભાગવું કે સિંહના જડબાં ફાડી નાખે. ભિખારી એમ ખદડી ના ઘરું ભગાય જ નહીં. ક્યાં દવા પી જાય ને ક્યાં મરી જાય. પછી એમ કહે કે અમારે તો અમારા મા બાપ ભેરું રહેવું ને વાં રહેવું ને દીકરીઓનું પછી એવી ભૂંડાઈ થાય. ક્યાંય ફોન કર્યા જેવી ન હોય. મા બાપી તમારી ઇજ્જત ન કરે 20 વર્ષ તમને ખબર આવી હોય તમે ભાગી જાઓ બીજા ભેરી. ભગાય નહીં ને. તમારે જવું હોય ને ગમતો હોય તો એ લુખીના ને બાપ હાંભો લઈ આવાય કે જો આના ભેરું જાવું બાપ હાલ મારા બાપ પાસે. એને મારા બાપ પાસે ને આપણી જ્ઞાતિ હોય એકાબીજા ન્યા અને નકર લઈ જવાય કે હાલ મારા બાપ પાસે તારામાં ત્રેવડ હોય તો એનો હાથ મારો માગી લે એમ જવાય. બાકી ખદડીના ભેરું ન જવાય. અને એ તમને હોનાના હુરજ દેખાડે ને ચોદીના ભગાડે અને પછી એની ધૈર્યા હતા કાંઈ ને કાંઈ હોય તમને વેચિયા ને રાંડું બનાવી દે. મેં જોયેલી અમારી નજરી એને મેં જોયેલી. એટલે એટલી રિક્વેસ્ટ છે. પછી આ ધંધો ન કરાય. જો ને આ ભાગવાન ધંધો જ ન કરાય. આગળ વિડીયામાં બના રહેજો. આપણે આપણી આન ભાન ને ચાન આલિશાન દેખાડીએ. જો અહીંયા આપણી આલિશાન ઊભી તુફાન બાબુ ઊભા બાજુમાં. તુફાનની માં હે
એને કે તુફાનની માં છે એ બતાવીએ. અહીં જો આખી મારવાનું મશીન હે, સર્વિસ સ્ટેશન બાજુમાં હાલે ને, સર્વિસ થતું હોય કોણ થતું હોય તો ખબર નહીં. અમારે તેજ રૂપ લાગે તેને કે જો અહીંયા તેજ રૂપ સર્વિસ થાય સર્વિસ સ્ટેશન હે. આ ઘોડા ધમારવાનું 1 લાખ રૂપિયાનું બનાવેલું છે અને છે ખાડો હોય પાણીનો એવડો. તેને કે એવડો જો અહીંયા અમારી તેજ રૂપ આવી સર્વિસ થવા. તેને અહીંયા આવી સર્વિસ સ્ટેશન અને સર્વિસ કરાવીને અમે સુખી રાખો ને 100,000 રૂપિયા બાકી ન જ. હવે આપણે આ અમારું ફાર્મ છે, અમારી આલિશાન બતાવીએ ને આપણા ફાર્મની આન બાન ને શાન, અમારી ઇજ્જત, અમારી મા કહેતા માય છે, અમારી આન બાન ને ચાંદ પણ અહીંયા ઊભી. એમાં ભગવાન કરીને ઠાણ દેવાની છે એટલે તમે જરાક ભગવાનને રિક્વેસ્ટ કરજો ને આપણે કરીએ. અને દૂધ પડે આજ 2 દી થયાનું, પ્રમ દિવસનું, અને 11મા મહિનાની 3 તારીખે બતાવ્યો તો દિલકશ ઘોડો કારુભાઈનો હે ને સીતાપુર, જયેશભાઈ પાટીદારનો. એ હવે એને દૂધ પડે જો આપણે તમને દૂધ પણ બતાવશું અહીંયા હમણાં પડશે જો. બસ માતા 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 માતા. આપણે તો ગાયું ને ઘોડા એ તો માં, અને માં કહેવાય, ભેંસને માં ના કહેવાય. કારણ કે આ પણ આપણે સ્ત્રીના પેટમાંથી જન્મ લીધો આની. એટલે આને જે પણ કાંઈ ઘોડાઓને દવા હોય ને એ દવા પણ ઈવરને કે માણસની જ આને હાલે, અને માણસને હાલે. અને આ તકલીફ હોય જબરદસ્ત ડિલિવરી દેવી. એ તો આ બેનું દીકરીયું ઘોડાને ગાયું ખમે, એને ઘોડાને ગાયું ખમે. બાકી આ દાઢિયારાઓની ડિલિવરી આવે ને તો જદીના કપડા વિના ઘર બારણે નીકળી જાય. એને કે દાઢિયારાઓની જો ડિલિવરી આવે ને તો દીકરા મારા ઘર બારણે નીકળી જાય. ઠાવકી ના થાય ને, કેમ કે ઠાવકી ના થાય જબરજસ્ત તકલીફ પડે. અમારે ભીખુદાન ગઢવી કહે ને કે માણસના જન્મ પછી તકલીફ પડે ને, તો જે માના પેટમાંથી નીકળતા જે યોનિમાંથી આપણે પ્રસાર થાય ને એ તકલીફ પડે ને, એવી તકલીફ જિંદગીમાં ન પડે. એને કે એવી તકલીફ જિંદગીમાં ન પડે, એવડી તકલીફ પડે. એ કે ભગવાનને એ કે ભલાયું કરતા હોય, અંદર પેટમાં ઘાવો મને સોડાય, ઉથમાં ટંગાતા હોય દીકરા મારા, અને એમાં તકલીફ પડે ને. અમારે ભીખુદાન ગઢવી કહે કે માની યોનિમાંથી પ્રસાર થતા એવી જિંદગીમાં ન પડે. એટલે આપણે એમ બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ એવું કંઈ ના કરતા નહીં, એવી તકલીફ પડે જ નહીં. આ ભાગવું ન પડે ને. બીનું દીકરીઓને ખાસ રિક્વેસ્ટ છે કે તમે તો એવડી તાકાતવાળીની હોય અને તમારે ભાગવું પડે. તમે તો અમારા દેહ નહીં, આન બાન ને છાન હોય, લક્ષ્મી હોય, લક્ષ્મીઓને ભાગવું પડે. હા, માન બાપ એવા ખદડી ના હોય તો ભાગવું પડે, પણ હાંભો કાર્યો ઠાકોર હોવો જોઈએ. પાદરમાં ઊભીને કહેવો જોઈએ કે લોટકી ના હોય આવો, કોણ હાથ અડાડો હોય છે એના ભેરું ભગાય, બાકી ભિખારીઓ ભેરું ભગાય જ નહીં. ખાવા ખાખ ન હોય એણે ઘેર નહીં તમને આંબા ને આંબલીઓ દેખાડે કે આ હોય કે મારી હે ને આ મારું હે ને આમ છે ને, એને ઘેર ખરેખર કાંઈ ન હોય. એ લુખ્ખી ના હોય ને એવા જ ભગાડે, ત્યાં લુખ્ખી ના હોય જ ભગાડે. કારણ કે આ મોબાઈલ ઓટાણે આવી ગયો ને કેક બેનું દીકરીઓ હેરાન થાય. પછી જીવતી લાઈશ બની જાઓ, કારણ કે યાર જીવતી લાઈશું બની જાઓ. આપણા જેવા તો હરગી જાય આપણે તો. જો પચકલ્યાણ હે, દેવમણી હે, પગમાં પદમ હે, અને આ તો તમારે ભગવાન દે ને તો જ થાય. બાકી આ કંઈ લઈ ન હગી આલિશાન લેવી મારી હેસિયત નથી, મારું કામ નથી. જોઈ લે બે પગ પદમ હે પગમાં, અને 2માં હે તુફાન ને 4માં હે. 2 મોટા હે તુફાન ને 2 નાના. એટલે એવું જોઈ લ્યો કપારમાં પટ્ટો એક દે કાયમ સર્વિસ થાય. એને જીરો માણસો રાખ્યા એમ બીજા આવે એટલે આને કાયમ સર્વિસ ને કાયમ ગ્રુમિંગ ને કાયમ દોડવાનું. અને આને ખવડાવીએ ને તો જ ભગવાન દે, બાકી ભગવાન ન દે. ગાયું, ઘોડા, ગાંડા ગેલા અને પંખી, અને જેને જરૂર હોય ને, જેવી જરૂર હોય એવી સહાય કરાય એને. આપણે એમ જ માનવાનું કે આનાથી કાંઈ નથી થતું ને મને ભગવાને મોકલ્યો આની સહાય કરો, એટલે એવા હોય એનું કામ કરાય. એટલે આપણો તો એ જ ધ્યેય છે ને. ભગવાન ઘણા રૂપિયા દે ને કે એવું સાંભળ્યું ક્યાંય અભણ માણસ ક્યાંય 11 દેહમાં મોકલી શકે. આપણે પહેલાં પૈસા આમાં લેતાય નહીં ભાઈ. એટલે એવું હા ભાઈ, વિડીયો જરાક બહુ મોટો થઈ જાય. આપણી ઓફિસ છે અને આપણે તો ગાંડા માણા છે એટલે બોલી નાખીએ. ક્યાંક કોઈને દુઃખ લાગતું હોય તો માફ કરજો, બીજું શું. સત્ય તો હંમેશા બોલાય, સાચું જ બોલાય. હગી માને સાચું કહેવાય, દુઃખી ન થાવ તો તમારે ભેરો ભગવાન રથ હાંકવા આવે, બાકી ન આવે. એને કે સત્યને પકડીને રાખો ને તો કાર્યો ઠાકોર અર્જુનનો રથ હાંકવા આવ્યો હતો ને, એમ આપણે આપણો રથ હાંકવા આવે જ, ભલે ને આપણે ન દેખાતો હોય.
પણ એ આવે છે. એને આવે આપણે તકલીફ પડે સત્ય અને સાચું બોલીએ, કારણ સાચું બોલીએ એટલે હગી માને વહેમું લાગે, પણ આ જીવતી લાઈશ બનાવી દે ને એની તકલીફ છે. જય માતાજી. બીજું શું આપણે આલિશાનને તંદુરસ્ત વસેરું આવી જાય, વસેરો વસેરી જે આવે તુફાન જેવું આવે એટલે આપણે રૂપિયા વાળા કરોડપતિ માલિક. જય માતાજી.